કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે 188 લોકોને સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત આપ્યું ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર। તો સાંજે નવા વાડજમાં નવનિર્મિત મામલતદાર કાર્યાલયના ઉદ્ઘાટન બાદ કાર્યકર્તા સંમેલનને કરશે સંબોધન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઓક્સિજન પાર્ક, સ્વિમિંગ પુલ સહિત 1000 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। મિશન મિલિયન ટ્રી અંતર્ગત કરાયું વૃક્ષારોપણ। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમરેલીના ખજૂરી ગામે 30 કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવનું કર્યું લોકાર્પણ। જળ સંચય અને પ્રકૃતિના રક્ષણ માટે ગ્રામજનોએ લીધો 5000 વૃક્ષ વાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ। કેન્દ્રીય મંત્રીએ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યો અનુરોધ। ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, બસ અને પિકઅપ વાહનની ટક્કરમાં 10 લોકોના મોત, 27 ઘાયલ। રક્ષાબંધનનો તહેવાર ઉજવવા ગાઝિયાબાદથી અલીગઢ જઈ રહ્યા હતા મુસાફર। પોતાના જ પક્ષના નેતાઓનો અવાજ દબાવી રહ્યા છે મમતા બેનર્જી। દુષ્કર્મ અને હત્યા મામલે મુખ્યમંત્રીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવનાર ટીએમસી સાંસદને પોલીસે મોકલી નોટિસ। ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકાર પર પુરાવા નષ્ટ કરવાના લગાવ્યા આરોપ। દુષ્કર્મ અને હત્યાના મુખ્ય આરોપી સંજય રોય અને અન્ય આરોપીની આજે કરાશે મનોવૈજ્ઞાનિક તપાસ। સીબીઆઈ આજે ફરી કરી રહી છે આરજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષની પૂછપરછ। સોશિયલ મીડિયામાંથી કોલકાતા પીડિતાનું નામ અને તસવીર હટાવવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ। કેન્દ્ર અને બંગાળ સરકાર સહિત સોશિયલ મીડિયાના મોટા પ્લેટફોર્મને બનાવાયા પક્ષકાર। અરજી પર 20 ઓગસ્ટે થશે સુનાવણી। કોલકાતા દુષ્કર્મ અને હત્યા મામલે વિરોધ પ્રદર્શનને પગલે આજે યોજાનાર ડુરન્ડ ફૂટબોલ મેચ રદ। સરકારે સુરક્ષા કારણોનો આપ્યો હવાલો।